પ્રિય દર્શકો, હું મનોજ ત્રિવેદી મારી ઉન્નતિ કોચિંગ નામની ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. ફરીથી આપણે નવા વિડીયો સાથે આજે આ વિડીયોમાં તમને ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ કેવી રીતે બને છે અને એમાં કેવા કેવા રૂલ્સ, અલગ અલગ શબ્દો જેમાં એનું કન્વર્ઝન એટલે રૂપાંતર થાય છે. તો આજે આપણે ભણવાના છીએ ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ. અગાઉના પણ વિડીયોમાં તમને ખ્યાલ આવ્યો હશે કે એમાં મેં તમને જે આન્સર સમજાવ્યા હતા એ આન્સર કેવી રીતે બદલાય છે. ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ એટલે રિપોર્ટેડ સ્પીચ પણ કહેવાય છે. રિપોર્ટેડ સ્પીચમાં એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચમાં કેટલા ફેરફાર થાય છે, કયા કયા, એ તમે દરેક વિડીયોમાં જોઈ શકશો. જો તમે ફર્સ્ટ ટાઈમ આ વિડીયો જુઓ છો, તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા છો, તો તમે વિડીયો જોવાનું ચૂકશો નહીં. એટલા માટે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેનાથી તમને દરેક વિડીયોની ઇન્ફોર્મેશન મળતી રહેશે. અત્યારે હાલ સબસ્ક્રાઈબ કરી લો તો આવનારા દરેક વિડીયોની ઇન્ફોર્મેશન તમને રેડ આઇકોન તરીકે જોવા મળશે રાઈટ સાઈડ, જેનાથી તમે દરેક ન્યૂ વિડીયો જે ગ્રામરને લગતા હોય, ઇંગ્લિશ બોલવાના હોય, હાઉ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ, કારણ કે હું ઇંગ્લિશ બોલતા પણ શીખવાડું છું. એટલે હાઉ ટુ મેક કોમ્યુનિકેશન વેરી ફાસ્ટ, how can you speak in English by learning grammar and vocabulary, and how should you make communication and conversations, આ બધું તમને શીખવા મળશે. તો એ બધા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અત્યારે હાલ, જેનાથી તમને દરેક વિડીયો સેટિસ્ફેક્ટરીલી, હેપીલી જોવા મળશે. હવે આપણે આ વિડીયોમાં ક્વેશ્ચન નંબર 10, 11, 12 એટલે 3 પેરેગ્રાફ સમજીશું. 3 પેરેગ્રાફ ડાયરેક્ટ સ્પીચના છે, એનો આન્સર હું તમને સમજાવીશ, અને જે આન્સર બનાવ્યું છે એ ઇનડાયરેક્ટ સ્પીચ બનશે એટલે કે રિપોર્ટેડ સ્પીચ. રિપોર્ટેડ સ્પીચ બનાવવું ઇઝી છે. ફૂલ માર્ક્સ મેળવવા માટે પૂરા વિડીયો જોવા જરૂરી છે. જો પૂરા માર્ક્સ લેવા હોય તો મારા દરેક વિડીયો સ્ટાર્ટિંગ ટુ એન્ડિંગ શરૂઆતથી અંત સુધી જુઓ. તમે જોઈ શકો છો, ગુલિવર ઇઝ ધ સ્પીકર મતલબ બોલનાર છે, કિંગ ઇઝ લિસનર કિંગ સાંભળનાર છે. ગુલિવર કહે છે પ્લીઝ ટેક અવે માય ચેન્સ, મારી સાંકળ અહીંથી લઈ લો. આઈ વોન્ટ ટુ મૂવ અબાઉટ, હું ખસવા માગું છું. તો પહેલું પ્લીઝ છે એટલે તમને ખ્યાલ આવે છે કે રિક્વેસ્ટેડ વાપરવું. ગુલિવર રિક્વેસ્ટેડ કિંગ ટુ ટેક અવે હિઝ ચેન્સ એન્ડ હી ટોલ્ડ હિમ ધેટ he wanted to move about. કિંગ કહે છે યુ મસ્ટ બી કેરફુલ વાઇલ વોકિંગ, ચાલતી વખતે તારે કાળજીવાળા બનવું જ પડશે, કેરફુલ બનવું જ પડશે. યુ મસ્ટન્ટ મતલબ યુ મસ્ટ નોટ વોક ઓન માય પીપલ, મારા લોકો પર તારે ચાલવું ન જ જોઈએ. તો કિંગ, બરાબર, આ વાક્ય જે છે યુ મસ્ટ બી એટલે તે આપણે ઓર્ડર મૂકવું પડશે. કિંગ ઓર્ડર ગુલિવર that he must be careful while walking and he must not walk on his people. માયનું થશે his. ગુલિવર કહે છે આઈ પ્રોમિસ, એ સિમ્પલ વાક્ય છે એટલે સિમ્પલ વાક્ય હોય ત્યારે ટોલ્ડ વાપરવું દોસ્તો, બોલનાર, ટોલ્ડ, સાંભળનાર, પછી ધેટથી વાક્ય જોડવું. ગુલિવર ટોલ્ડ કિંગ that he promised that he would be very careful. He would be very careful. અહીંનું થશે હી, પ્રોમિસનું સેકન્ડ ફોર્મ પ્રોમિસ્ડ, ત્યારબાદ અહીંનું થશે હી અને વિલનું થશે વુડ. પાછળનું સેન્ટેન્સ એનું જ રહેશે, જેમ કે હી વુડ બી વેરી કેરફુલ. કિંગ કહે છે ટુ હિઝ મેન, એના માણસોને કહે છે ટેક અવે હિઝ ચેન્જ, એટલે રાજા હંમેશા ઓર્ડર આપે, રિક્વેસ્ટ ના કરે. તો કિંગ ઓર્ડર્ડ અથવા કમાન્ડેડ, આદેશ આપ્યો એને કહેવાય કમાન્ડેડ, અને હુકમ કર્યો એને કહેવાય ઓર્ડર્ડ. King ordered his men to take away, આ ટેકની આગળ ટુ લાગશે, TO, to take away his chains and said that he was not a dangerous man. He was not a dangerous man. ઇઝનું થશે was. તો આ રીતે આપણે નંબર 10 જેની અંદર ગુલિવર અને કિંગ વિશે વાતચીત આપી છે એનું ઇનડાયરેક્ટ સ્પીચ બનશે. તો રિપોર્ટેડ સ્પીચ બનાવવા માટે જે હું રૂલ સમજાવું છું, જે રીતે તમને આન્સર કહીને બતાવું છું,
જ્યારે આન્સર હું બોલું છું ત્યારે તમને કહું છું કે આ શબ્દનો આપણે આ રીતે ચેન્જ કર્યું, એટલે તમારે ધ્યાનમાં લેવું. 11 મોના અને ચિન્ટુ. અહીંયા મોના અને ચિન્ટુ વચ્ચેની વાતચીત છે. મોના સ્પીકર છે, ચિન્ટુ લિસનર છે. મોના હવે શું પૂછે છે? વોટ આર યુ ડુઈંગ? શું કરે છે? આ વાક્ય પ્રશ્ન વાક્ય છે. પ્રશ્ન વાક્ય હોય ત્યાં હંમેશા આસ્કડ વપરાય. મોના આસ્કડ ચિન્ટુ વોટ હી વોઝ ડુઈંગ. વોટ હી વોઝ ડુઈંગ. વોટનું વોટ રહેશે, યુનું થશે હી, અને યુ હી સી ઇટ હોય દર્શકો, જ્યારે કર્તા તરીકે યુનું હી સી ઇટ અથવા આઈ આ ચાર સાથે વોઝ વાપરવું, એટલે આનું થશે વોઝ. એટલે મેં તમને આન્સર કહ્યો આ પ્રમાણે. મોના આસ્કડ ચિન્ટુ વોટ હી વોઝ ડુઈંગ. ફૂલ સ્ટોપ આવશે, કોમા ક્વેશ્ચન માર્ક નીકળી જશે. હવે ચિન્ટુ જવાબ આપે છે. ચિન્ટુ રિપ્લાયડ. ચિન્ટુ રિપ્લાયડ હર. ડોન્ટનું થશે નોટ ટુ. નોટ ટુ ડિસ્ટર્બ હિમ. નોટ ટુ ડિસ્ટર્બ હિમ. એન્ડ સેડ ધેટ હી વોઝ બિઝી. આઈ એમનું થશે હી વોઝ બિઝી. મોના કહે છે ઓફકોર્સ યુ આર. તો મોના એસ્યોર્ડ ધેટ. ઓફકોર્સ નીકળી જશે, ત્યાં આવશે એસ્યોર્ડ. મોના એસ્યોર્ડ ધેટ હી વોઝ. એન્ડ આસ્કડ હિમ. ફરીથી પ્રશ્ન પૂછે છે, બટ નીકળી જશે. એન્ડ આસ્કડ હિમ વોટ હી વોઝ ડુઈંગ. પ્રશ્નાચિહ્ન નીકળી જશે. ચિન્ટુ કહે છે યુ શુડન્ટ ડિસ્ટર્બ મી. તો ચિન્ટુ એડવાઇઝડ, બરાબર, અથવા રિક્વેસ્ટેડ. ચિન્ટુ એડવાઇઝડ હર that she should not disturb him like that, and told her that, અથવા told that, and told that he was preparing his new timetable. I am નું થશે he was અને my નું થશે his. બાકીનું બધું સેન્ટેન્સ એનું જ રહેશે. 12 નંબર મહેક સેઝ. હવે શું પૂછે છે? મહેક કોને કહે છે? કાર્તિકને. મહેક બોલનાર છે અને કાર્તિક સામાન્ય છે. મહેકને આપણે ગર્લ તરીકે લઈશું, કાર્તિક એ બોય તરીકે. તો મહેક કહે છે વોટ ડુ યુ સે અબાઉટ માય રિઝલ્ટ. મારા પરિણામ વિશે શું કહે છે? કાર્તિક કહે છે આઈ કેન સે નથિંગ બટ એક્સેલન્ટ. હું કંઈ ના કહી શકું પણ સર્વોત્તમ છે, મતલબ ઉત્તમમાં ઉત્તમ, એક્સેલન્ટ. મહેક કહે છે થેન્ક યુ ડિયર. મહેક આસ્કડ કાર્તિક વોટ હી સેડ. વોટ હી સેડ એબાઉટ હર રિઝલ્ટ. તો બોલનાર આસ્કડ પછી કાર્તિક, વોટનું વોટ રહ્યું. ડુ ડઝ હંમેશા નીકળી જાય પ્રશ્ન વાક્યમાં દોસ્તો. ડુ ડઝ નીકળી જાય અને સિમ્પલ પ્રેઝન્ટ હોતા સિમ્પલ પાસ થઈ જાય, એટલે યુનું હી થયું. સેનું પાસ્ટ ટેન્સ સેડ એબાઉટ, અને માય રિઝલ્ટ એટલે કોનું? મહેકનું, એટલે ત્યાં હર રિઝલ્ટ. એટલે આન્સર આ રીતે બનશે. ફરીથી રિપીટ કરું છું. આઈ રિપીટ માય આન્સર. મહેક આસ્કડ કાર્તિક વોટ હી સેડ એબાઉટ હર રિઝલ્ટ. ક્વેશ્ચન માર્ક નીકળી જશે. કાર્તિક જવાબ આપે છે, એટલે કાર્તિક રિપ્લાયડ દેટ હી કુડ સે નથિંગ. હી કુડ સે નથિંગ બટ ઇટ વોઝ એક્સલન્ટ. આગળ ઇટ વોઝ મૂકવું પડશે. મહેક કહે છે થેન્ક યુ ડિયર. તો મહેક થેન્કડ. થેન્ક હોય તો ટોલ્ડ એવું કંઈ વાપરવાની જરૂર નથી, ડાયરેક્ટ થેન્કડ થઈ જાય. મહેક થેન્કડ હિમ અથવા સી થેન્કડ હિમ લવિંગલી. ડિયર નીકળી જશે અને થશે લવિંગલી. યુનું થશે હિમ. તો પ્રિય દર્શકો, આજે આપણે આ 3 પેરેગ્રાફ જે ડાયરેક્ટ સ્પીચમાં આપેલા છે એનું આપણે રિપોર્ટેડ સ્પીચ એટલે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કર્યું. તો આ રીતે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ ચેન્જ થાય છે. ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ ચેન્જ કરતી વખતે જે મેં તમને રૂલ સમજાવે અને વાક્યો કયા પ્રકારના હોઈ શકે છે, દરેક વાક્યની અંદર જે આન્સર મેં સમજાવ્યો એ તમારે યાદ રાખો. કીપ પ્રેક્ટિસિંગ ઓર કન્ટિન્યુ પ્રેક્ટિસિંગ. પ્રેક્ટિસ કરવાનું ચાલુ રાખો. અને બીજું, જે સેન્ટેન્સમાં જે મેં આન્સર સમજાવ્યો છે એ તમે આન્સર યાદ રાખો. વારંવાર વિડીયો જુઓ જેનાથી તમને સેન્ટેન્સ યાદ રહી જશે. અને સપોઝ રૂલ્સ રેગ્યુલેશન ના યાદ રહે તો આ તમારે સેન્ટેન્સ યાદ હશે વારંવાર વિડીયો જોવાથી કે આ સેન્ટેન્સનો આન્સર આ પ્રમાણે થાય છે. તો જ્યારે પણ એક્ઝામમાં
જેટલા વિડીયો મેં બનાવ્યા એમાંથી સેન્ટેન્સ કે પેરેગ્રાફ પૂછે જાય તો ત્યાં તમે આન્સર લખી શકશો. બીજું તમે ઇઝીલી અન્ડરસ્ટેન્ડિંગ કરી શકો. સો ડેફિનેટલી યુ આર સેટિસ્ફાઈડ ફ્રોમ વોચિંગ ધીસ વિડીયો એન્ડ મેક શ્યોર યુ વિલ બી વેઇટિંગ ફોર નેક્સ્ટ વિડીયો. ડોન્ટ મિસ ઇટ. જોવાનું ચૂકશો નહીં. ડુ નોટ મિસ વોચિંગ ઇટ. ફરીથી મળીએ નવા વિડીયો સાથે.